તો આજે હવે આપણે પ્રેક્ટિકલ નંબર 3 જોઈ રહ્યા છીએ. તો પ્રેક્ટિકલ નંબર 3 માટે સૌથી પહેલાં તો સર્કિટ લીધી. પ્રેક્ટિકલ નંબર 3 નો જે એમ છે એ છે સિમ્યુલેટ એસી સર્કિટ એન્ડ ઓબ્ઝર્વ ધ વેવફોર્મ, કરંટ એન્ડ ફેઝ. તો આપણે આની અંદરમાં 3 અલગ અલગ પાર્ટની અંદરમાં સિમ્યુલેશન કરીશું. પહેલું સિમ્યુલેશન કરવાના છે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ સાથે, કે જેમાં આપણે પ્યોર રેઝિસ્ટન્સ જે છે એની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે અને એમાંથી જતો કરંટ જે છે એ આપણે એસી સપ્લાય આપીને આ ઓપરેશન જોવાના છીએ. અને એના આધારે આપણે એ જોવાના છે કે આ બંને વેવફોર્મની વચ્ચેમાં ફેઝ શિફ્ટ કેટલી મળે છે, બંને ઇન ફેઝ છે કે કેમ. જે આપણે ડીસી સપ્લાયમાં જોયું તો એવું મેગ્નેટ્યુડ ને બધું આમાં એસી સપ્લાય સાથે વેરીફાઈ કરીશું. તો હવે એસી સપ્લાય સાથે જ્યારે વેરીફાઈ કરવું હોય તો સૌથી પહેલાં મારે પ્યોર રેઝિસ્ટન્સ જોઈશે, એટલે હું રેઝિસ્ટર લઈ રહ્યો છું. બીજું મારે અહીંયા આગળ એસી સપ્લાયનો સોર્સ જોઈશે. તો તમે જો અહીંયા આગળ આપણી પાસે છે જો લખેલું છે સાઇનોસોઇડલ વોલ્ટેજ સોર્સ. તો આ સાઇનોસોઇડલ વોલ્ટેજ સોર્સ મેં અહીંયા આગળ લીધું છે, એ કનેક્ટ કરો. હવે એની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ મારે મેજર કરવો છે, તો હું એક આ વોલ્ટમીટર લઈ રહ્યો છું. આ વોલ્ટમીટરની સેમ પોલારિટી રાખી એની અંદરથી જતો કરંટ મારે ફ્લો કેટલો થાય છે એ જોવા માટે એક કરંટ લગાડી દઉં છું એમીટરના ફોર્મમાં. એટલે એમીટર લગાડી દઉં કેટલો કરંટ ફ્લો થાય છે એ જોઈશે. સર્કિટમાં મારે ગ્રાઉન્ડ કનેક્શન જોઈશે, તો આ ગ્રાઉન્ડ લઈ લીધું. હવે એડિટ કરો અને અહીંયા આગળથી તમે ચાલુ કરો કનેક્શન કરવાનું. તો આ રેઝિસ્ટર કનેક્ટ કર્યો. રેઝિસ્ટરની મદદથી પછી અહીંયા તમે આ સર્કિટ સપ્લાય સાથે કનેક્ટ કરી દીધી. વોલ્ટમીટર છે એ કેટલા વોલ્ટેજ આની અક્રોસમાં સપ્લાયના વોલ્ટેજ છે એ મારે જોઈતા હોય, મેજરમેન્ટ કરવા હોય એના માટે લગાડ્યું. બીજું એક વોલ્ટમીટર આની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે જો જોવું હોય તો બીજું એક વોલ્ટમીટર આની અક્રોસમાં લગાડી દો. આ વોલ્ટમીટર લગાડી દીધું, એને કનેક્ટ બી કરી દો. આ હવે અહીંયા આગળ દરેકના પેરામીટર નાખવા છે. તો હું શું કરું છું, મારે સપ્લાય વોલ્ટેજનો સોર્સ આપો તો વી સોર્સ મેં લખી દીધું ડિસ્પ્લેમાં. ઓકે, હવે મારે અહીંયા પીક એમ્પ્લિટ્યુડ નાખવું છે. પીક એમ્પ્લિટ્યુડ એટલે જે તમારા ઘરે આવે છે 230 વોલ્ટ એસી સપ્લાય, તમારી આરએમએસ કિંમત છે. આરએમએસ કિંમત 230 જે છે તેને 230 × √2 કરી નાખવું, એટલે 1.414 થી મલ્ટીપ્લાય કરતો એ જવાબ આવશે 325.22. જો તમે જોઈ શકતા હોય તો 325.22 છે. તો એટલે હું અહીંયા આગળ છે ને 325 વોલ્ટનું પીક લઈ લઉં છું. તો પીક એમ્પ્લિટ્યુડ આનું 325 વોલ્ટ છે એ લખી દીધા બાજુમાં. અને સપ્લાયની ફ્રીક્વન્સી હું 50 હર્ટ્ઝની રાખી રહ્યો છું, તો 50 હર્ટ્ઝની છે, 50 હર્ટ્ઝ. આમાં કોઈ એંગલ હમણાં ઓફસેટની જરૂર નથી. આ ફેઝ એંગલ જ્યારે તમે 3 ફેઝની સિસ્ટમ વાપરતા હોય તો તમારે 0 ડિગ્રી, 120 ડિગ્રી અને 240 ડિગ્રી એવી રીતે તમારા ફેઝ એંગલ નાખવાના હશે. ડીસી ઓફસેટની જરૂર જ્યારે તમે ટ્રાન્ઝિયન્ટ માટે કરતા હશો ત્યારે તમે ડીસી ઓફસેટની કિંમત નાખી શકો છો અને ટાઈમ સ્ટાર્ટ ક્યારથી કરવું છે એના માટે તમે ટી સ્ટાર્ટ લખી શકો છો. પેરામીટર જે ડિસ્પ્લે કરવા હતા ત્યાં ડિસ્પ્લેના આઇકોન જે છે અથવા તો એ જે ચેકબોક્સ છે એને મેં ટિક કરી દીધા છે, એટલે એટલી વસ્તુ અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ. બધી વસ્તુ વ્યવસ્થિત એક જ જગ્યા પર મૂકી દે જેથી દેખાય વ્યવસ્થિત. તો આ વી સોર્સ 325 વોલ્ટ 50 હર્ટ્ઝની સપ્લાય ફ્રીક્વન્સી સાથે ડન. હવે આ જે છે એ મારું વોલ્ટમીટર 1 છે, તો એ મેં શું આપી દઉં VS, એટલે મને અહીંયા આગળ સોર્સના વોલ્ટેજ દેખાશે VS. એને ડિસ્પ્લે કરી દીધું એટલે VS આવી ગયું અહીંયા આગળ લખેલું. ઓકે, હવે અહીં જે કરંટ છે એ I1 છે, તો I1 ને ચેકબોક્સને ટિક કરી દે એટલે I1 દેખાશે. ડિસ્પ્લેને થોડી ઊંચી કરી દો એટલે દેખાય. VP2 છે એની જગ્યાએ હું શું લખું છું V ડ્રોપ, કે મારા વોલ્ટેજ ડ્રોપ જે થાય છે એ અહીંયા આગળ છે, તો મેં V ડ્રોપ પર ચેકબોક્સ લગાડી દીધું અને ટિક કરી દીધું એટલે આવી ગયું. રેઝિસ્ટન્સની કિંમત જે છે R1 નાખી દઈએ અને અત્યારે હું 10 ઓહ્મનું રેઝિસ્ટન્સ રાખું છું. કેટલા? 10 ઓહ્મ. અને એની બાજુમાં લખે કે OHM એટલે 10 ઓહ્મ્સ લખેલું દેખાશે. ડિસ્પ્લે થઈ ગયું આ 10 ઓહ્મ. ઓકે, તો આ 10 ઓહ્મ. તમારા લખાણનો કલર બદલો તો આ બ્લેકની જગ્યાએ તમે અલગ કલર રાખી શકો છો, પણ એસ કંઈ જરૂર એવી પડતી નથી, તો નથી કર્યું. તો આ મારી સર્કિટ તૈયાર છે. હવે મારે સિમ્યુલેશનમાં કંટ્રોલ લેવો પડશે, તો સિમ્યુલેશન કંટ્રોલ હું મૂકી રહ્યો છું અને એમાં 0.01 સેકન્ડ એટલે લગભગ મારી 5 સાયકલ આખી જઈ શકે એટલું મેં સિમ્યુલેશન ટાઈમ રાખેલો છે. હવે આ મારું સિમ્યુલેશન રન થવા માટે રેડી છે. હું અહીંયા આગળ એને રન કરી રહ્યો છું પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ સાથે.
તો હવે અહીંયા આગળ મારે જે વેવફોર્મ જોવાના છે એ I1 અને વોલ્ટેજ ડ્રોપ વચ્ચે જે છે એનો ફેઝ ડિફરન્સ ને બધું મારે જોવું હોય તો એ હું અહીંયા આગળ લખી રહ્યો છું 0.1 સેકન્ડ એટલે મારી હાફ સાયકલ એક જ આવી છે ઉપર હું અહીંયા છે ને ટાઈમ જરા બદલી લઉં છું 0.01 ની જગ્યાએ મારે 0.10 તો મારી 5 સાયકલ આવશે આ થઈ ગયું ઓકે અને ફરીથી રન કરાવું છું સિમ્યુલેશન હવે I1 અને V ડ્રોપ જે છે ને એ લઈએ છે તો અમારી 5 હાફ સાયકલ આવી ગયા 5 સાયકલ આવી ગયા પૂરી તો અમારી 5 સાયકલ સુધીનો ગ્રાફ આવી ગયો દેખાય છે તમને હવે મારે એનું મેગ્નિટ્યુડ જોવું છે એનું મેગ્નિટ્યુડ મારે જોવું હોય તો આ રહ્યું આનું પીક મેગ્નિટ્યુડ આટલું છે જો દેખાય છે તમને આ તમારો જે કરંટ હતો એ કરંટ જે તમારો જઈ રહ્યો છે એ છે 32.49 એટલે કે 32.50 એમ્પિયર અને તમારો વોલ્ટેજ ડ્રોપ જે છે ને એ જો 324.99 એટલે 325 વોલ્ટ બધા વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટરની અક્રોસ થઈ રહ્યા છે અરે રેઝિસ્ટરની કિંમત 10 છે એટલે ઓહ્મના નિયમ પ્રમાણે V / R કરો તો તમને કરંટ મળી જાય એટલે જો 32.5 કરંટ મળી ગયો 325 તમારું વોલ્ટનું પીક મેગ્નિટ્યુડ છે એના બાય 10 કરો એટલે તમને 32.5 કરંટ મળી જશે આ તમારો કરંટ અને વોલ્ટેજની વેલ્યુ છે ઇવન આ કયા ઇન્સ્ટન્ટ ઉપર તમે માપી રહ્યા છો જો એ બી તમને દેખાશે કે એ તમારું 0.5 સેકન્ડ્સ છે એટલે કે તમારી એક હાફ સાયકલ જ્યારે આવતી હશે એની પીક વેલ્યુ પર તમે આ કિંમત માપી રહ્યા છો તમારે આ જ વેલ્યુ તમારે બદલવી હોય તો તમે અહીંયા આગળ જઈને આ બદલી શકો છો નેગેટિવ પીક જોઈએ કે 1.5 તો તમારી બંને વેલ્યુ નેગેટિવમાં મેક્સિમમ થઈ ગઈ તમે 0 વાળા ઇન્સ્ટન્ટ ઉપર જોવા માંગતા હોય તો આ 0 વાળા ઇન્સ્ટન્ટ ઉપર એટલે કે લગભગ 90 ડિગ્રી પર 0.01 સેકન્ડ ઉપર તો આ 0.01 સેકન્ડ ઉપર જો એની વેલ્યુ દેખાય છે 0 -0.06 ને માઇનસ આ એટલે એ લગભગ 0 છે ત્યારે બંને વોલ્ટેજ અને કરંટ બંને શું થાય છે 0 સપ્લાયના વોલ્ટેજ સાહેબ અને ડ્રોપ જે છે બંને વચ્ચે કેવી ફેઝ શિફ્ટ હશે જો એ બંનેના વેવફોર્મ બતાવું તમને આ બંને વેવફોર્મ એકબીજા સાથે ઓવરલેપ થતા છે કારણ કે સર્કિટમાં ફક્ત એક જ રેઝિસ્ટર લગાડેલો છે તો બધા વોલ્ટેજ ડ્રોપ એના અક્રોસમાં જતા હશે તો આ બંને વેવફોર્મ સેમ પોલારિટીના સેમ મેગ્નિટ્યુડના હશે જો દેખાય તમને બંને એક જ આઉટપુટ એક જ દેખાય છે ઓવરલેપ થઈ ગયું છે એટલા માટે કારણ કે આમાં કોઈ ફેઝ શિફ્ટ હોય નહીં તમને એવું હોય ને તો હું તમને આ જ વેવફોર્મ જે છે એ બદલીને બતાવું જો અહીંયા આગળ મેં કયું લીધું છે I1 અને V ડ્રોપ લીધું છે ને એની જગ્યાએ I1 અને VS લઉં ને તો સેમ આવો જ કહો અહીંયા નીચે આવશે જો I1 અને VS એડ કરો જો સેમ ટુ સેમ વેવફોર્મ તમને દેખાશે જેવો અહીંયા છે ના કદાચ લાગતું તો હું ફરીથી રન કરાવું છું આ ફરી રન કરું છું I1 ને V ડ્રોપ એડ ઓકે કરો આવી ગયો અને અહીંયા આગળ છે I1 ને VS એડ કરું ઓકે કરું છું આ ક્લિયર જો તમને દેખાશે બંને વેવફોર્મ એક સરખા છે તો અહીંયા તમે આ જોઈ શકતા હો તો તમારો વેવફોર્મ આ રીતે બંને સેમ દેખાય છે કેમ આવું થાય છે કારણ કે બંને વોલ્ટેજ ડ્રોપ જે છે અને સપ્લાય વોલ્ટેજ છે બંને એક જ રેઝિસ્ટરની અક્રોસમાં થાય છે ને એ રીતે તમે જોશો તો બંનેના ગ્રાફ એકબીજા સાથે અહીંયા જો તમે જોતા હોય તો આ જો અહીંથી આ પોઝિટિવ આને જોડે જોડાયેલો છે અને નેગેટિવ અહીંયા આગળ આની જોડે જોડાયેલો છે એટલે આ વોલ્ટેજ ડ્રોપ જે થાય છે એ ફક્ત રેઝિસ્ટરની અક્રોસમાં થશે તો આ રીતે જોઈએ તો રેઝિસ્ટરને બંને ટર્મિનલ મળી રહ્યા છે તો આ ડ્રોપનું મશીન અને આ વોલ્ટેજ ડ્રોપ જે સોર્સના માપીએ છીએ બંને મીટર એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટેડ છે આ લોજિકલી તમને સમજાવવા માટેની એક સાદી ટ્રીક છે એવું હોતું નથી પણ આ તમે સમજી શકો કે બંને લોજિકલી એક જ છે એટલે બંને પેરેલલમાં છે એકબીજા સાથે એટલે વોલ્ટેજ બેઉ એક સરખા જ આવવાના છે રેઝિસ્ટરની વેલ્યુ જો તમે બદલવા માંગતા હોય તો અહીંયા 10 ની જગ્યા પર ધારો કે મેં 15 ઓહ્મ કરી નાખી 15 ઓહ્મ કરીને તો હવે સિમ્યુલેશનમાં જવાબ બદલાઈ જશે જો I1 એડ કરો આ તમારું 15 પ્રમાણે જોઈએ તો તમારો રેઝિસ્ટરમાં જે કરંટ જતો હતો પહેલાં એના કરતાં ઓછો થઈ ગયો છે પહેલાં 32.5 હતો એની જગ્યા પર તમારો લગભગ આ 21-22ની આજુબાજુ આવી ગયો હતો એ પીક વેલ્યુ જોઈતી હોય ત્યારે 21.66 એમ્પિયરની આજુબાજુ આવી ગયો આ તમારી વેલ્યુ આટલી ઓછી થાય હા બીજું છે તમારે મારે તમને બતાવું હતું કે ભાઈ I1 અને V ડ્રોપ વચ્ચે જે ફેઝ શિફ્ટ આવે છે જો આમાં તમે આનો પાવર ફેક્ટર એંગલ જોશો ને PF તો પાવર ફેક્ટર જો આનો જે છે ને I1 અને V ડ્રોપનો પાવર ફેક્ટર છે તમને દેખાશે 1.000
એટલે કે યુનિટી પાવર ફેક્ટર છે, બેની વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ છે નહીં, એનો પાવર ફેક્ટર યુનિટી છે. તમારા આમાં પી અને એસ બંનેની વેલ્યુ એક સરખી જશે. ધારો કે આનો પાવર જો પી આટલો છે 325 એટલે 3520.83 થાય એટલે 3520.83 વોટ આનો પાવર થાય રિયલ. તો એપરન્ટ પાવર બી સેમ જ આવશે જો 3520.83 VA, કારણ કે આનો પાવર ફેક્ટર યુનિટી છે. તો યુનિટી પાવર ફેક્ટરના કેસમાં P હંમેશા S જોવા મળશે. તો આ રીતે તમે પ્યોર રેઝિસ્ટિવ, હા આનું RMS વેલ્યુ જે તમારે કાઢવી હશે ને, ધારો કે તો અત્યારે હું તમને એક વેવફોર્મ લઈ રહ્યો છું, સપ્લાયનું વેવફોર્મ. મારે તમને એ બતાવું કે તમારા ઘરે જે વોલ્ટેજ આવે છે ને 230 આવે છે જો, તો આ VS જે છે ને, VS ની વેલ્યુ જો 2.2980 e+002 એટલે કે 229.80 વોલ્ટ છે. 229.80 એટલે કે 230 વોલ્ટ જે તમારા ઘરે જે સપ્લાય વોલ્ટેજ આવે છે સિંગલ ફેઝ AC સપ્લાયની અંદરમાં, એ 230 વોલ્ટના છે, જે એની RMS કિંમત છે અને એની પીક વેલ્યુ જે છે જે 325 વોલ્ટ. તો આ રીતે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનું એનાલિસિસ તમે કરી શકો છો. હવે આ સાથે તમારે હજી જોવાનું છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. તો અત્યારે હું આ રેઝિસ્ટન્સ કાઢી રહ્યો છું, એની જગ્યા પર હવે હું લગાડી રહ્યો છું ઇન્ડક્ટર. તો આ ઇન્ડક્ટરને હું અહીંયા આગળ લગાડી રહ્યો છું. આ ઇન્ડક્ટર મારું એડ થઈ ગયું. ઇન્ડક્ટરને L1 નાખી દઈએ અને ઇન્ડક્ટન્સની મારે કિંમત નાખવી પડશે. ઇન્ડક્ટન્સ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે એની ઇમ્પિડન્સની વેલ્યુ મારે કેલ્ક્યુલેટ કરવી છે. તો જો અત્યારે હું છે ને એક નાની કિંમતથી ચાલુ કરી રહ્યો છું, 0.00001, બહુ નાની કિંમત ઇન્ડક્ટન્સની લઈ રહ્યો છું. તો આ મારું ઇન્ડક્ટન્સ આટલી કિંમતનું છે L1, બરાબર છે. તો L1 ની કિંમત મારી આટલી છે. એમાંથી મને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળશે XL1, જે કેવી રીતે મળશે કે ઇન્ડક્ટન્સની વેલ્યુ ઇન્ટુ 2πf એટલે કે 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ f એટલે મારી સપ્લાય ફ્રીક્વન્સી જે 50 હર્ટ્ઝની છે એને હું મલ્ટીપ્લાય કરું તો મને આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળશે. હવે મારે L1 ની કિંમત હું નાખું છું, એના આધારે મારે આનો વેવફોર્મ જોવા છે કે ભાઈ શું ફરક પડી રહ્યો છે. તો આ મારો I1 અને આ મારો વોલ્ટેજ ડ્રોપ છે, બંને એકબીજા સાથે લઈએ. ધારો કે જો તમને દેખાતું હશે, દેખાય છે 0K, કારણ કે બહુ જ ઊંચી વેલ્યુ છે. કરંટ જો કેટલો વધારે છે, 20K કરતાં વધારે છે. સપ્લાય વોલ્ટેજ જે છે એ લઈએ VS. સપ્લાય વોલ્ટેજ તમારા 325 છે ને વોલ્ટેજ ડ્રોપ જે છે ને, ડ્રોપ એની કિંમત જો આ રહી, દેખાય કે 325 ની આજુબાજુ છે વોલ્ટેજ ડ્રોપ. પણ એનો જે કરંટ છે ને, કરંટ I1, કરંટ જો ડેન્જરસલી હાઈ છે, કારણ કે હા કરંટની કિંમત તમે જોતા હશો તો એ છે 2068.91 એમ્પિયર. આટલો બધો ઊંચો કરંટ જઈ રહ્યો છે. તો ઇન્ડક્ટન્સની વેલ્યુ સર થોડીક વધારો તો જોઈએ. ઇન્ડક્ટન્સની વેલ્યુ છે ને હવે હું વધારી રહ્યો, 0.01 ધારો કે કરી, તો મેં 10 ગણું ઇન્ડક્ટન્સ પાછું સર્કિટમાં વધારી દીધું. તો એના આધારે ધારો કે હું જોતો હોઈશ ને હવે કરંટ જે પહેલાં 2068 પોઈન્ટ સમથિંગ હતો એ કરંટ જો સીધો થોડોક ઓછો થઈ ગયો. જે પેલો 20,000 સમથિંગ હતો એની જગ્યાએ 2000 સમથિંગ એટલે 10મા ભાગનો ઓછો થઈ ગયો. સર હજી થોડુંક ઓછું કરીએ તો હું અહીંયા આગળ 0.01 ની જગ્યાએ 0.01 કર્યો છે, હજી 10 ભાગનો વધારો. હવે મારો કરંટ જોજો તમે, જો એ 268 ની આજુબાજુ આવી જશે. સીધો દેખા 200 એટલે 200.68 તમે જોતા હોય તો આજે 206.9 એટલે થઈ ગયું તમારું 206.9. તો તમારો કરંટ ઓછો થઈ ગયો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે, કારણ કે તમે ઇન્ડક્ટન્સની કિંમત વધારતા જાઓ છો. હવે વોલ્ટેજ ડ્રોપ જે છે એનો વેવફોર્મ તમારે જોવો છે. જો દેખાય છે લગભગ આ જ્યારે ઓછો છે ને ત્યારે આ મેક્સિમમ છે ને પછી આ જો બદલાય છે, એટલે કે આ બે વચ્ચે ફેઝ તફાવત જોવા મળી રહ્યો છે. બંને એકબીજા સાથે સેમ ફેઝમાં જતા નથી. સપ્લાયના વોલ્ટેજ સોર્સ જે છે એ જો સોર્સના વોલ્ટેજ અને ડ્રોપ જે છે ને એકબીજા સાથે ઇનલાઇન છે, પણ વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ છે. મારે એનો
પાવર ફેક્ટર એંગલ જોવો છે તો હું શું કરું છું, હવે મારે બે વેવફોર્મ એક સાથે જોઈશે એના માટે. તો I1 અને V ડ્રોપ સાથે લઈએ તો મને ખબર પડે બે વચ્ચે ફેઝ શિફ્ટ કેટલી છે. જો આ જોઈન્ટ કમ્બાઈન એમાં મને પાવર ફેક્ટર મળશે. એમાં મારો પાવર ફેક્ટર જે છે ને આ રહ્યો જો 0.733 એટલે કે લેગિંગ પાવર ફેક્ટર છે. હવે લેગિંગ કેવી રીતે ખબર પડે, તો જો તમારો જે વોલ્ટેજ જે છે, વોલ્ટેજ આ જે છે એ અને આ તમારો કરંટનું સિગ્નલ છે, એના આધારે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ જે છે એ આગળ છે એ અને કરંટ જે છે એ પાછળ છે. તો તમને જે આ પાવર ફેક્ટર મળે છે એ તમારો કેવો મળશે, લેગિંગમાં મળશે. હજી ઇન્ડક્ટરની વેલ્યુ તમે રેન્ડમની બદલીને તમે એની કિંમત ચેન્જ કરી શકશો. 0.01 ની જગ્યા પર 0.25 લઈ લો ધારો કે, તો હજી પાછી એના વેવફોર્મ બદલાઈ જશે. I1 અને V ડ્રોપ જોશો એના લીધે બે વચ્ચેનો ફેઝ એંગલ બી બદલાતો જશે. દેખો તો પાવર ફેક્ટર અત્યારે ફરી ચેક કરીએ તો પાવર ફેક્ટર બદલાઈ ગયો છે. જો થઈ ગયું, આ તમારો પાવર ફેક્ટર e⁻ એટલે 0.00000089. આ ક્યારે છે એટલે ખબર છે કે લગભગ આનો પાવર ફેક્ટર પ્યોર લેગિંગ છે. જો દેખાય છે કે જ્યારે આ 0 છે ત્યારે આ મેક્સિમમ છે, જ્યારે આ મેક્સિમમ છે ત્યારે આ 0 છે, સોરી 0 ની નજીક જવાની કોશિશ કરી હતી. આ ઇન્સ્ટન્ટ I1 અને V ડ્રોપની વેલ્યુ અલગ અલગ. મારે એનો પાવર ફેક્ટર જોઈએ છે. આ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે તો એનો પાવર ફેક્ટર હંમેશા 0 હશે, કેમ કે પ્યોરલી લેગિંગ એટલે 90 ડિગ્રી લેગિંગમાં જશે, એટલે આનો cos phi 0 હશે. પાવર જે છે હંમેશા એનર્જી સ્ટોરેજ ડિવાઇસ છે એલિમેન્ટ આ ઇન્ડક્ટર, એટલે તમને દેખાતો હશે. જો એનો P બતાવું, જો આ રહ્યો એનો P એકદમ ઓછી કિંમતમાં છે. દેખાય છે, રિયલ પાવર એટલે 0 જ હોય. થિયોરેટિકલી તમે જે જાણો છો કે ભાઈ V × I × cos phi બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી એટલે cos 90 0, અને એટલે તમારો રિયલ પાવર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં 0 થાય છે. એ તમને અહીં આગળ સિમ્યુલેશનથી બતાવી દઈએ. જો દેખાય છે 0. પછી 5 વખત 0 ને પછી 1 એટલે લગભગ એની કિંમત 0 છે. તો આ રીતે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં ફેઝ તફાવત 90 ડિગ્રીનો મળે છે અને એ લેગિંગ પાવર ફેક્ટર બનાવે છે, જેના કારણે વોલ્ટેજ કરતા કરંટ તમારો પાછળ છે, એટલે તમારો પાવર ફેક્ટર લેગિંગ છે. તો આ રીતે ઇન્ડક્ટરની વેલ્યુઓ બદલીને તમે આ સિમ્યુલેશન ફરીથી રન કરી શકો છો. હવે ત્રીજો કમ્પોનન્ટ જે છે એ મારો છે કેપેસિટર. હું કેપેસિટર કનેક્ટ કરી રહ્યો છું. કેપેસિટર જે છે તો એની કિંમત C1 ડિસ્પ્લે થઈ જોઈએ, અને કેપેસિટન્સ જે છે મારે માઇક્રોફેરાડ્સમાં નાખવાનું છે. તો હું અત્યારે એની નાની કિંમત નાખું, ધારો કે 100 UF એટલે 100 માઇક્રોફેરાડ્સ જે મેં નાખી છે આની કિંમત અહીંયા તમને બતાવવા માટે, અને પછી આ સિમ્યુલેશન રન કરીશ ને તો વોલ્ટેજની અંદર વેલ્યુ જોજો. I1 જે છે એ ઓછો છે અને વોલ્ટેજ ડ્રોપ વધારે છે. જો દેખાય છે I1 ની કિંમત ઓછી છે. મારે હવે I1 ની કિંમત વધારવી હોય તમારે કેપેસિટન્સ થોડુંક વધારવું પડશે. તો અમે વધારી એની કિંમત, પાછું સિમ્યુલેશન રન કરજો. કરંટની કિંમત વધી ગઈ હશે. હવે તમને એવું થાય કે સર કરંટની કિંમત કેમ આવું વધી ગઈ? દેખાય તમને કરંટની કિંમત વધી, હા સ્કેલ મોટો થયો, એવું વોલ્ટેજની વેલ્યુ બી જો વધી ગઈ. દેખાય છે તમને વોલ્ટેજનું મેગ્નિટ્યુડ, વોલ્ટેજ ડ્રોપ. સપ્લાયના વોલ્ટેજ જોવા હોય ને, હજી બીજો સપ્લાયના વોલ્ટેજ સોર્સ એ હજી બી એવો ને એવો જ છે. દેખાય છે સપ્લાયનો સોર્સ આટલો છે, પણ અહીંયા આગળનો કરંટ જુઓ અને એનો વોલ્ટેજ ડ્રોપ જુઓ છે. વોલ્ટેજ ડ્રોપ એટલી ને એટલી વેલ્યુ છે, સ્ટોર વેલ્યુ જેટલી સપ્લાય વોલ્ટેજ, પણ કરંટ જો કેવો વધી ગયો એકદમ જ. સર મારે કરંટની કિંમત ધારો કે ઓછી કરવી હોય તો, કરંટની કિંમત ઓછી કરવી છે તો અહીંયા આગળ ત્યાંની કિંમત ઘટાડતા જાઓ. I1 અને V2 એડ કરો. ઓકે, જો કરંટની કિંમત ઓછી થઈ ગઈ પાછી. જો આ તમારો કરંટ છે. મારે વેલ્યુ જોવી હોય કે સર મારી કરંટની કિંમત કેટલી છે, તો આ ઇન્સ્ટન્ટ ઉપર કરંટ તમારો જે મેક્સિમમ છે, મેક્સિમમ કરંટ જશે 102.10 એમ્પિયર મેક્સિમમ, બરાબર છે. અને વોલ્ટેજ જે છે એ ટાઈમ દરમિયાન તમારા નેગેટિવમાં છે. હવે હું અહીંયા આગળથી આ ઇન્સ્ટન્ટ બદલું છું અને વોલ્ટેજને મારા મેક્સિમમ
મેક્સિમમ લઈ જઈ રહ્યો છું કે ભાઈ મેક્સિમમ વોલ્ટેજ વખતે કરંટ તમારો જે મિનિમમ થાય છે તો વોલ્ટેજ તમારા મેક્સિમમ 325 અને કરંટ તમારો 3.15 એમ્પિયર જેટલો નાનો થતો જાય. તો આ રીતે તમે વારે ઘડીએ એનું એનાલિસિસ કરી શકો. બીજું આનો પાવર ફેક્ટર ચેક કરવો છે મારે. તો આનો પાવર ફેક્ટર જે છે ને એ આ રહ્યો જો દેખાય 0.00000 એટલે લગભગ પાવર ફેક્ટર આનો 0 છે. એટલે આમાં લીડિંગ પાવર ફેક્ટર છે. લીડિંગ એટલે કે તમારો વોલ્ટેજ જે છે એ કરંટ જે છે લીડિંગ વોલ્ટેજ કરતાં આગળ છે. તો તમને અહીં આગળમાં લીડિંગ પાવર ફેક્ટર મળતું હશે. તો આ રીતે તમે જ્યારે સિમ્યુલેશન કરો ત્યારે તમારે કેપેસિટરની વેલ્યુ આવી રીતે બદલીને સિમ્યુલેશનના 3 ભાગને સોલ્વ કરવાના રહેશે. તો આ રીતે તમારું પ્રેક્ટિકલ નંબર 3 તમે સિમ્યુલેટ કરી શકશો.